બોલો શ્રી ભાગવત ભગવાન કી, પુરુષોત્તમ ભગવાન કી. આજે ફરીથી પુરુષોત્તમ માસની પૂજન વિધિનો પાઠ છે, તો હવે વાતો કર્યા વગર ધ્યાનથી સાંભળજો. મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય કે ભગવાનના તો 1000 નામ છે, કોઈ બી એક નામના જાપ કરો. તમે સ્નાન કરવા જાઓ છો, ઘેર નદીનું પૂજન કરી એવી ભાવના સાથે સ્નાન કરો. ગંગામાં સ્નાન કરો, યમુનામાં કરો કે ગોમતીમાં જાઓ, બરાબર છે. નીકળીને કાંઠા ગોરમાનું પૂજન કરો. કથા વાર્તા સાંભળવા અત્યારે આવો છો, બરાબર છે, તો સાંભળો, પણ ભગવાનના નામનો જાપ હંમેશા સતત ચાલુ રાખો. સુત પુરાણી કહે છે, હે મુનિઓ, પુરુષોત્તમ માસની વ્રત વિધિ બતાવ્યા પછી ભગવાન પૂજન વિધિ કેવી રીતે કરવી એ હું તમને જણાવું છું. તમે સાંભળો. ધાતુની મૂર્તિમાં અગ્નિમાં તપાવ્યા પછી બીજા મંત્રોથી પ્રાણ પ્રતિષ્ઠા કરવી અને મૂર્તિમાં દેવતા દાખલ થાય પછી પુરુષોત્તમ ભગવાનનું 16 પૂજન કરવું જોઈએ. આહવાન કરીને બોલાવી આસન ગ્રહણ કરવા કહેવું. પછી એમના પગ ધોવા, અર્ઘ્ય અર્પણ કરવું, આચમન કરાવવું, એમને સ્નાન કરાવવું, પંચામૃતથી સ્નાન કરાવવું, દૂધ, દહીં, ઘી, મધ, સાકર વગેરેથી સ્નાન કરાવ્યા બાદ ચોખ્ખા પાણીએ સ્નાન કરાવી એમની ઉપર અભિષેક કરવો. અભિષેક કર્યા બાદ એમને એક સારા વસ્ત્રથી લૂછીને પાછા સ્થાપન કરી એમને સારા વસ્ત્ર પહેરાવવા, પીતાંબર અર્પણ કરવું, ખેસ અર્પણ કરવો જોઈએ, અલંકાર આપવા જોઈએ, મુગટ, માળા વગેરે એમને અર્પણ કરી પછી એમને ચંદનથી, સુખડથી લેપન કરવું, અક્ષત ચડાવવા, પુષ્પોની માલા અર્પણ કરવી, જેના મંત્ર હોય એ મંત્ર બોલી વિધિ કરવી. અને પછી આટલી વિધિ પત્યા પછી અંગ પ્રત્યંગની પૂજા કરવી, જેમ કે એમના ચરણની પૂજા, પાદની પૂજા, જાંઘોની પૂજા, આખા અંગના એક એક અંગની પૂજા કરવી પડે. પછી એમને ક્રમબદ્ધ એ વખતે જે અંગના મંત્ર હોય એ પણ સાથે સાથે બોલવા જોઈએ. આટલું કર્યા બાદ ધૂપ અર્પણ કરવો, દીપ અર્પણ કરવું, નૈવેદ્ય ધરવું, હોમ કરવો, જળપાન કરાવવું, શ્રીફળ ધરવું અને પછી એમને સરસ તાંબુલ અને મુખવાસ અર્થે સોપારી કપૂરથી યુક્ત નાગરવેલનું પાન આપવું. પછી દાન ધરવું, આરતી ઉતારવી, પ્રદક્ષિણા કરવી, પુષ્પાંજલિ અર્પણ કરવી જોઈએ. આ બધામાં બીજ મંત્રનો ઉપયોગ કરવો. દેવોના દેવ, મેં જે પૂજન કર્યું છે તેમાં દોષ રહી ગયો હોય તો એના માટે આપણે એમની પાસે ક્ષમા યાચના કરવી જોઈએ. પછી એમને એમના નામ મંત્રોથી તલનો હોમ કરવો જોઈએ. આખો પુરુષોત્તમ માસ ભગવાનનો અખંડ દીવો પ્રતિમા આગળ રાખવો જોઈએ. આ રીતે ભગવાનનું ભક્તિભાવથી પૂજન કરનાર આ લોકમાં અનેક પ્રકારના સુખ ભોગવીને પ્રભુના પરમધામ વૈકુંઠમાં જાય છે. દાન ફળની કથા કહેતા કહે છે કે ગામમાં પટેલ અને પટલાણી એમને એક દીકરો હતો. પટેલ અને તેમનો દીકરો સવારે ખેતરમાં જાય, સાંજે પાછા આવે એટલે પટલાણી ઘરનું કામ કરી, ભોજનની તૈયારી કરી, દીકરાના પતિ માટે ભાથું લઈ જાય, ત્રણે સાથે જમે, આરામ કરે, ફરી પાછા કામમાં લાગે, કોઈ ખરાબ વિચાર કરે નહીં. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. પટેલ પટલાણી વિચાર કર્યો કે ગંગામાં સ્નાન કરીએ તો અધિક ફળ મળે. આથી પટેલે 2 ગાળા જોડ્યા, ગાળામાં ગર્ભખરી ભરી, ગાળામાં પટેલ બેઠા, બીજા ગાળામાં તેમનો દીકરો અને પત્ની બેઠા. આમ ગર્ભખરીના 2 ગાળા ભરી કુટુંબ ગંગા સ્નાન અર્થે ચાલી નીકળ્યા. ભગવાનના નામ સ્મરણ કરતા જાય, રસ્તો કાપતા જાય. અડધે રસ્તે આવ્યા, બપોરનો સમય થયો, ભૂખ લાગી હતી. એક ઝાડ નીચે ગાળા જોડી હાથ પગ ધોઈ જમવા બેઠા. પુરુષોત્તમ ભગવાનને પોતાના ભક્તનું પારખું લેવાની ઈચ્છા થઈ. સંન્યાસીનું રૂપ લઈને ત્યાં આગળ આવ્યા છે. પટેલ કુટુંબ જમતું હતું ત્યાં સંન્યાસી આવેલો જોઈ કુટુંબે તેમને નમસ્કાર કર્યા, પ્રસાદ લેવા વિનંતી કરી. ત્યારે સંન્યાસી બોલ્યો, મને ભૂખ નથી, મારે ગંગા સ્નાન કરવા જવું છે. જો તું મને 2 ગાળામાંથી 1 ગાળું આપે તો હું જલ્દી ગંગાજીએ પહોંચી જાઉં. પટેલ તો જરાય વિચાર કરવા ના રોકાયો. ગાળામાંથી ગર્ભખરી પણ ન ઉતારી, સીધી બળદની રાસ સંન્યાસીના હાથમાં સોંપી દીધી. સંન્યાસી ગાળામાં બેસી ધીમે ધીમે જવા લાગ્યા. જોત જોતામાં ગાળું અદૃશ્ય થઈ ગયું. પટેલ સંન્યાસીને ગાળું આપી દીધું. એનાથી પટલાણી પુત્ર
ને જરા પણ દુઃખ થયું નહીં અને કહેવા લાગે ગંગા નદી હજી દૂર છે, ચાલીને ત્યાં પહોંચાય નહીં, માટે આ ગાડામાં બેસી જાઓ. પણ પટેલે ના પાડી, તમે ગાડું લઈ વધો, હું તમારી પાછળ આવું છું. મા દીકરો ગાડામાં ગોઠવાઈ ગયા. પટેલ ગાડા પાછળ ચાલ્યા આવે છે. ચાલતા ચાલતા પ્રભુના ગુણગાન ગાવામાં રસ્તો ભૂલી ગયા, ભૂલા પડ્યા અને જઈ ચડ્યા અઘોર વનમાં. ત્યાં નથી પાણી કે બીજું કંઈ, તોય પટેલ હિંમત હાર્યા વગર ચાલતા જાય. 3 દિવસ સુધી ભૂખ્યા રહ્યા, તરસ્યા રહ્યા, હવે ચાલવાની શક્તિ રહી નહીં. ત્યાં ઝાડ નીચે થાક ખાવા બેઠા. ત્યાં ધડાંગ કરતું એક મોટું ફળ તેમની પાસે પડ્યું. પટેલે ફળ હાથમાં લઈ જોવા લાગ્યા. ભૂખ લાગી હતી, પણ અજાણ્યું ફળ ખવાય નહીં. થોડોક ખાઈ ઊભા થયા, ફળને સાથે લીધું. વિચાર્યું કે રસ્તામાં કોઈ મળશે તો પૂછીશ કે આ ફળ ખવાતું હશે તો ખાઈશ, નહીંતર ફેંકી દઈશ. થોડું આગળ ચાલે ત્યાં એક જીર્ણ શિવાલય તેમને જોયું. શિવાલયમાં દાખલ થયા. ત્યાં 2-3 દિવસથી ભૂખ્યા તરસ્યા શિવજીને યાદ કરતા રહ્યા. ત્યારે શિવજીને પટેલ ઉપર દયા આવી, પ્રગટ થયા. પટેલ શિવજીના ચરણમાં ઢળી પડ્યા. શિવજીએ પ્રસન્ન થઈને કંઈ માગવા કહ્યું. ત્યારે પટેલે જણાવ્યું કે ભોળાનાથ, 6 દિવસથી ભૂખ્યો છું, હા પાડો તો આ ફળ ખાવું. શિવજી બોલ્યા, આ ફળ વિશે હું જાણતો નથી, ચાલો આપણે વૈકુંઠમાં જઈએ. ભગવાન પુરુષોત્તમને પૂછે. શિવજીની ઈચ્છાથી પટેલ વૈકુંઠના દર્શન કરવાની હતી. શિવજી પટેલને લઈ વૈકુંઠમાં આવ્યા. ભગવાન પુરુષોત્તમના દર્શન કરતાં જ પટેલ એમના ચરણોમાં ઢળી પડ્યો. પડ્યા પૂછવા લાગ્યા, પ્રભુ આ ફળ ખાવું કે ન ખાવું? પટેલના ભોળપણ ઉપર ભગવાન હસી પડ્યા. તેઓ બોલ્યા, ભક્ત, આ દાન ફળ છે, મહાપુણ્યશાળીને જ આ ફળ પ્રાપ્ત થાય, એટલે તું તારે મજેથી ખા. પટેલે ફળ ખાધું અને ફળ ખાતા જ 32 કાંટે દીવા થયા. ત્યાં જ પટેલની નજર પોતાના ગાડા પર પડી. પાસે બીજું ગાડું પડ્યું હતું, તેમાં પટલાણીને દીકરો બેઠા હતા. પટેલે પ્રભુ પાસે સામે જોયું. ત્યારે ભગવાન કહે, ભક્ત, તે જરાય ખચકાટ વગર ગાડું આપી દીધું. તેના પુણ્ય ફળ રૂપે તને અને તારા પરિવારને વૈકુંઠના દર્શનનો લાભ મળ્યો છે. હવે તારે વૈકુંઠમાં રહેવું છે કે પૃથ્વી પર જવાની ઈચ્છા છે? ત્યારે પટેલ બોલ્યો કે પ્રભુ, હે પુરુષોત્તમ ભગવાન, મને અને મારા કુટુંબને હવે પૃથ્વી પર જવું નથી. અમે તો વૈકુંઠમાં જ વસીશું. અમૃત માસે સ્નાન ધ્યાન કરે જે કરે દાન, વૈકુંઠ સદેહે ભોગવે રહે સદા ભગવાન. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય.